આજે થોડ નિહાળી રહ્યા છો. આપ સૌને ખ્યાલ છે કે ફિંડોલિયા થોર એક પણ રૂપિયો કોઈ ફી લેવામાં આવતી નથી. તે ઉપરાંત આ તમે જોઈ રહ્યા છો નજીકથી, એમાં ભયંકર કાંટા હોય છે કે જેથી કરીને ખેડૂતો પોતાના શેઢે ભૂંડ છે, રોસ છે, એના સમય માટે વાવતા હોય છે. પણ ગામડાના લોકોને ખ્યાલ નથી, શહેરની અંદર આ ફિંડોલિયા થોર, હથેલિયા થોરનો ભયંકર ઉપયોગ કરવામાં આવે છે અને આને ઝીંડવા કહે જેથી ભાષાની અંદર. અને આ ફિંડોલિયા થોરને રસ કાઢીને સસો બેટર મળે છે, ભયંકર એસિડિટી છે, કેન્સર જેવા ભયંકર રોગોને પણ આ થોરનું ઝીંડવું મટાડી શકે છે. આ ઝીંડવાની અંદર ખાસ ધ્યાન આપજો, આને ભયંકર કાંટા હોય છે કે જેથી કરીને પ્લાસ્ટિક વડે તમે કાઢી શકો છો. હાથમાં મોજા પહેરો, પછી ચપ્પુ વડે તમે કાંટા કાઢીને પછી રસ તમે કરી શકો છો, જ્યુસ પણ બનાવી શકો છો. પણ કાંટાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલે જે લોકો મહેનતથી કરતા હોય છે એ લોકો આ બધું કરી શકતા હોય છે. આમાં જોઈ શકો છો આ ફિંડોલિયાના રસની ભયંકર અહીંયા કાંટેલા આવેલા છે. આ થોડની અંદર પણ ભયંકર કાંટા છે ને કહેવાય છે કે આ કાંટો એકવાર વાગી ગયો પછી હાડકા સુધી ખુશી જાય છે. એટલે આ કાંટાની ખાસ પણ ખાસિયત એ છે. એટલે આ જે ફિંડોળિયા રસની અંદર છેલ્લી ચામડી છે ઉપર દેખાય છે તે આગળ તમારે કાઢવી પડે છે. એ પછી જ્યુસ બનાવી તમે ફ્રીજમાં પણ 1 વર્ષ સુધી રાખી શકો છો અને ગમે ત્યારે પી શકો છો. તો ભયંકર જે તમને ઝાડ દેખાશે પેલી કાંટા ભયંકર છે, પણ આ ફિંડોળિયાની અંદર ઝીંડવા છે. આ બધી વસ્તુ આપણે સારી રીતે કરી શકીએ. આપણે ચાના જે વસ્તુ છે એને આપણે જોઈ શકીએ આવી રીતે 12 માસ સુધી આ આખો હથેલિયા થોરથી ફિંડોળિયું આવે છે 12 માસ સુધી, અને રસ પણ 12 માસ સુધી બગડતો નથી અને આનું કોઈ નુકસાન થતું નથી. એવી રીતે સારી ગમે તે રોગની અંદર ઉપયોગ કરી શકો છો, કારણ કે કુદરતી ઔષધિ છે એટલે એમાં કોઈ નુકસાન આવતી નથી. એ વસ્તુની 100%ની ગેરંટી છે. અહીંયા આના જે વતની છે ઘનશ્યામસિંહ, એની પણ મુલાકાત આપણે લઈએ. આ તાલુકાના વતની છે ઘનશ્યામસિંહ. તો ઘનશ્યામસિંહ, આ થોર વિશે તમે શું કહેવા માંગો છો? આ થોર વિશે આ અમારે છેદરા રોડ ઉપર જે અથડિયા થોર થાય છે તેના ફિંડોલાનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટાડી શકે છે. કેન્સર જેવા રોગો ઘણા વ્યક્તિને મટ્યા છે. હા, ઘનશ્યામભાઈ માહિતી આપી છે. તો આપણે જે લગભગ મહુવા તાલુકાની અંદર કોઈ વ્યક્તિ આવ્યું હોય તો માની લો કે ક્ષેત્રના વચ્ચે જ નહીં, પણ મારા ખ્યાલ પ્રમાણે ક્યાં વિસ્તારથી ક્યાં સુધી આપણને ખ્યાલ છે, આપણે તમે વતની શું અહીંયા મહુવા તાલુકાના, તો ક્યાં જગ્યાએથી આપણને આ ફિંડોલિયા થોર ઝીંડવા મળી શકે? જે સેદડા રોડ ઉપર છે, આપણે સેદડા રોડ ઉપર ચાલો એટલે સેદડા વાગોદરા રોડ ઉપર પણ આ ફિંડોળા મળી શકે છે. અને આજુબાજુના વિસ્તારમાં બોરડી વિસ્તાર, તો એવા વિસ્તાર પાસે પણ તમને ફિંડોળા મળી શકે. ઘનશ્યામસિંહ, જો આવી રીતે કાંટા હોય છે ને બહુ આવી રીતે ઝીંડવું છે એટલે પણ બહુ કાંટા આવે છે, જેથી કરીને મિત્રો ફોલતી વખતે પણ ખાસ ખ્યાલ રાખવો પડશે. આમાં બહુ કાંટા હોય છે અને કાંટા બહુ હાનિકારક છે. આનો રસ છે તે બહુ સારો છે. જુઓ, શરીર માટે પણ ઉપયોગી છે ને ઘનશ્યામસિંહ? બહુ. હા, તો આવી રીતે છે જોઈ રહ્યા છો તો ઝીંડવા ફિંડોળાનું આવી રીતે તમે કરી શકો છો, ખાઈ પણ તમે શકો છો. એટલે શરીરમાં કોઈ નુકસાન થતું નથી. આની અંદર પણ બી આવે છે. બરોબર છે. હા, શરીર માટે ઉપયોગ નુકસાન ન કરે ને ઘનશ્યામસિંહ? ના, નુકસાન તો કોઈ નહીં, કારણ કે દેશી ઔષધિ છે. હા, આપ જોઈ રહ્યા છો ઘનશ્યામસિંહ પોતે આ ફિંડોલિયાનો રસની પોતે ઝીંડોનો સરસ રીતે કાઢી ફિંડોલિયામાંથી એટલે પોતે ખાઈ રહ્યા છો. એટલે કોઈ ઔષધિ માટે કુદરતી ઔષધિ છે. આમાં ભયંકર રોગો પણ મટાડી શકે છે. બધા લોકોને આપણે ખ્યાલ છે. તમે એટલી બધી અમારા માટે મહેનત કરી, કોશિશ કરી, હજારો લોકોનું કલ્યાણ થશે એવા તમને આશીર્વાદ મળશે. માતાજીને અમે પ્રાર્થના કરી ઘનશ્યામસિંહ. ધન્યવાદ.